આપણે આગળ વાત કરીએ તો જે જૂના જમાનામાં આપણા મેર, આહિર, ચારણ, ગઢવી આ જે મેં જ્ઞાતિમાં સાંભળેલા છે એની હું વાત કરું. ઘણી જ્ઞાતિમાં ગવાતા હશે પણ જે ભાતીગળ અને સંસ્કૃતિ ભરેલા જે આપણા લગ્ન ગીતો છે. લગ્ન ગીતની વાત તો બેન તમને લગ્ન ગીત ફાવે? ના. તો કયું લગ્ન ગીત તમને વધારે ફાવે? વધારે તો તમારું પહેલા તો મને માલદેભાઈ નો કાજુ કેવડો બધાયથી વધારે મને એ ગમે. માલદેભાઈ ને સાંભળે મેં કાજુ કેવડો એ કે પણ બેન કાજુ કેવડો આપણે બોલ્યું. હા. ઈ પેલા જે તમે વાત કરતા હતા લગ્ન ગીતની, હા બરાબર, ભાની જાન સાલી ઈ તમને આવડે? ઓહો આ તો દર્શક મિત્રો, જે બેનનો એક પ્રિય ગીત છે, જૂના જમાનામાં રાતના જાનું ગાતી હા અને રાતના બેન ફેરા ફરતા હા અને સવારે શિરામણ કરી અને જે તે વખતમાં વેલણામાં ગાડામાં જાનું જાતી. હા પછી સવારે જાન જાય અને વર પક્ષની બેનો ગાડામાં બેહી અને ઈ ગીત ગાતી કે ભાની જાન ચાલી રે બજારે, વીરની જાન ચાલી બજારે, કયો વેવાય તમે કાજુ કેવડાની વાત કરતા હતા. આજ મારે માલદેભાઈ ભેરો ગાવનો કાજુ કેવડો. તો દર્શક મિત્રો, જે બેને વાત કરી કે માલદેભાઈ હું કાજુ કેવડો તમારા યુટ્યુબ માંથી શીખી, તો બેન ને મેં આજ હારે એ બવરાવે કાજુ કેવડો
એ રખરાબાઈનો કુંવર કાજુ કે અને બોલાવે વાઈડી નમણી નાગર વેલી વેલી હે વરુણ જો કાજુ કે વેલી હે વરુણ જો કાજુ કે એ કાજુ કે દર્શક મિત્રો, જે પ્રાચીન અને ભાતીકળ લગ્ન ગીતો છે, બેનના ગળામાં જે સુંદર મજાનું ગળું છે બેનનું, આપણે દર્શક મિત્રોને જે લગ્ન ગીતો સંભળાવ્યા, હા લોકગીતો સંભળાવ્યા મેઘાણી બાપુના, હા પછી મણિયારા સંભળાવ્યા, હા તો હવે તમને કાંઈ એવું પ્રિય ખરું કે આપણા દર્શક મિત્રોને સંભળાવી શકીએ એવું? એક દીકરી વેદનાનો મણિયારો છે. વાહ વાહ. તો દર્શક મિત્રો, જે નીરુબેને સુંદર મજાની વાત કરી કે આપણા દાદા બાપુએ એક દીકરી વિદ્યાની એક વાત કરી છે કે જે વૈશાખ મહિનામાં દીકરીના લગ્ન થયા છે અને જેઠ અષાઢ, જેઠ ભલે કોરો જાય તો અમારા ખંડમાં ખટકો નહીં, આહાડનો એક દી અમને વહીમો લાગે વીરડા. આહાડ મહિનો ગયો, શ્રાવણ મહિનો બેઠો, તોય વરસાદનું એક ટીપું ન પડ્યું. પછી દાદ બાપુને કલમ ઉપડે અહીંયાથી કે દીકરી પાણી ભરવા જાય તેથી ઠીકરાના વાસણો હતા હા અને કૂવામાં નાખ્યું ઘડો, તો ઘડો ફૂટી ગયો અને ઠીકરી બહાર કાંઠો આવ્યો અને દાદ બાપુની કલમ ત્યાંથી લખે. અમારા નીરુબેન સુંદર મજાનું આહા એ પાણીયા રે એને ઠીક રે વાગી છે યા ગાતે હાંભળો બેની એના દાદાજીનો ઓહો યા ગાતે હાંભળો એના એ દાદાજીનો એ નયા ગાતે હાંભળો બેની દાદાજીનો. અરે એ શ્રાવણ મહિને આહા એ તેડવાનો આવ્યો વેલણું લઈને વીર શ્રાવણ મહિને એ તેડવાના આવ્યો વેલણું લઈને વીર મારી માના હેતની વીરડી મીઠી એ દુકાળમાં ડૂબી ગઈ. આહા મારી માના હેતની વીરડી મીઠી એ દુકાળમાં ડૂબી ગઈ. વાહ વાહ. દર્શક મિત્રો, સુંદર મજાનું નીરુબેને દાદ બાપુની કલમે લખાયેલું દીકરી વેદના, પણ એમાં નીરુબેન એક કડી સુંદર મજાની મને ગમે કે દીકરી રાહ જોવે કે મારા માવતરમાંથી કોઈ મને તેડવાનો આવ્યો. આગળ જે બેને કડી બોલી કે શ્રાવણ મહિને તેડવાનો આવ્યો વેલણું લઈ મારો વીર, મારી માના હેતની વીરડી દુકાળમાં ડૂબી ગઈ. આ પાણીની તો દુષ્કાળ છે, પણ મારી માના હેતનો દુકાળ પડ્યો હોય તો મને કોઈ માવતરમાંથી તેડવાનો આવ્યો. અને નીરુબેન આગળ કવિદાદ લખે કે જો કદાચ મને માવતરમાંથી તેડવા આવ્યા હોત અને મારી સાહેલી ભેરી હું રમતી હોત તો મારી સાહેલી મારી મસ્કરી કરતી હોત તો હું કહેતી હોત કે સીટીઓ ભરીને એ મને કે બાબલડી ગોરી કેવી પલ ગઈ એ સીટીઓ ભરીને એ મને કે સાહેલી ગોરી કેવી પલ ગઈ. વેદનાના શબ્દો છે આ. હા
મારા હાહરિયાની એ મીઠડી વાતું મારા રુદિયામાં રહી ગઈ મારા હાહરિયાની એ મીઠડી વાતું મારા રુદિયામાં રહી ગઈ. અને દર્શક મિત્રો, જે નીરુબેને વાત કરી એમાં એક સુંદર મજાની કડી છે કે જે દીકરીના લગ્ન ન થયા હોય અને ભાઈના લગ્ન થયા હોય અને ભોજાઈ હાહારામાં આવે એટલે સાસરિયામાં એની નણંદ એની મસ્કરી કરતી હોય, પણ એ જ દીકરીના મેરેજ થઈ જાય લગ્ન અને એ દીકરી પાછા બે આણા વરીને આવે એટલે એની ભોજાઈ એની મસ્કરી કરતી. એમાં આપણા દાદ બાપુ શું લખે કે કાનમાં આવીને એક એક બાબલડી કોણ સંભાળે કોણ હે કાનમાં આવીને એક એક બાબલડી કોણ સંભાળે કોણ મારા વાંકા બોલી એ મારી બાબલડી ના મને બોલડા બાવ મારી વાંકા બોલી એ મારી બાબલડી ના મને બોલડા બાવ. અને શેલી કડીમાં પ્રાણ છે નીરુબેન, કે જે જૂના જમાનામાં દીકરીના લગ્ન થાય એટલે કાંબીને કડલા પહેરતી, એટલે દીકરી માવતરમાં આવે એટલે એની સાહેલીઓ હોય એની ભોજાઈઓ હોય બધી ચાર નાકા ભેરા થાય ને શ્રાવણ મહિનામાં રાહડે રમતી અને રાહડે રમતી અને ઢોલના તાલે ઈ કાંબીને કડલા ખખડતા. એટલે દીકરી દાદ બાપુ લખે કે દીકરીની કોઈ તેડવા ન આવી એટલે દીકરી છે એ મનમાં મૂંઝા કે કદાચ મને તેડી ગયા હોત ને રાહડા રમતી હોત તો મારી કાંબીઓ કેવી ખખડતી હોત. એ દાદ બાપુએ સુંદર મજાનું લખ્યું કે રણકી નહીં કાંબી એ રાહડે રે નહીં ધ્રુષ કે વાગ્યા ઢોલ હે રણકી નહીં કાંબી એ રાહડે રે નહીં ધ્રુષ કે વાગ્યા ઢોલ મારા હયામાં બેની